તો ખરાબ રસ્તો માત્ર સમસ્યા જ નહીં, જીવનની મુશ્કેલીનો એક મોટો ભાગ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ઘરેથી નીકળતા પણ ડર લાગે છે. આ દ્રશ્યો છે બારડોલીના, જ્યાં એક રસ્તો ત્યાં નવો રસ્તો તો બનાવવાની શરૂઆત કરી, થોડો વિવાદ રસ્તો બનવાનું અટકી ગયું. લાંબા સમયથી વિવાદનો અંત તો આવ્યો, પણ આ રસ્તાની સમસ્યાનો અંત ન જ આવ્યો. આજે પણ અડધો જ રસ્તો બનાવ્યો છે. 1.28 કરોડના ખર્ચે 2.5 કિલોમીટરનો રસ્તો બનાવવામાં આવ્યો છે, પણ આજે તેના પર કીચડ અને ફક્ત કાદવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હવે એમાં પણ ચોંકાવનાર વાત તો એ છે કે આ કોઈ વેરાન જગ્યાનો રસ્તો નથી, આ માર્ગ છે, સરકારનો વિકાસ માર્ગ. આ માર્ગ 2 કિલોમીટરનો ચકાચક બની ગયો છે, પણ ફક્ત 600 મીટરનો કેમ બિસ્માર, એ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે. એટલું જ નહીં, આ રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા 3 ફૂટનું ખોદકામ પણ કરવામાં આવ્યું છે, તેનું પણ પુરાણ કરવામાં નથી આવ્યું. આ એક બે નહીં, છેલ્લા 11 માસથી આ જ હાલત જોવા મળી રહી છે. ઠેર ઠેર જોખમી ગટરના ઢાંકણા પણ ખુલેલા જોવા મળે છે. 108 એમ્બ્યુલન્સ પણ આવે તેમ લાગતું નથી. ત્યારે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ રસ્તો મળ્યો નથી, જેની સ્થાનિકો પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સૌથી મોટી વાત તો એ છે કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે એક તરફ તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ હજુ કામગીરીની કોઈ નિશાની નથી જોવા મળી રહી, જેને લઈને સ્થાનિકો કહી રહ્યા છે કે જો આવા જ હાલ રહેશે તો ચોમાસામાં 3-3 ફૂટ પાણી રસ્તા પર ભરાઈ જશે. આથી તાત્કાલિક આ રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જે અહીંયા આગળ અડધો રોલ બનેલો છે ને અડધો રોલ બાકી છે, એ સમસ્યા માટે ઊભી થઈ છું. કારણ એ છે કે અત્યારે એક જ વાવાઝોડું ને એક જ ફર્સ્ટ ટાઈમ વરસાદ આવ્યો, એ વરસાદની અંદર આ જે હાલત થઈ છે એ તમે લોકો નજરે જોઈ શકો છો. અહીંયા આગળ ના 108 આવી શકે છે, ના કોઈ વૃદ્ધ જઈ શકે છે, ના અહીંયા આગળ કોઈ પણ જાતનું નિરાકરણ છે પાણીનો નિકાલ થવાનો. ગયા વર્ષે ચોમાસામાં અહીંયા 3 ફૂટથી બી વધારે પાણી હતું, લગભગ ગુઠન જેટલું પાણી ભરાયું હતું. પણ આ વર્ષે એવું લાગી રહ્યું છે કે પરિસ્થિતિ જોતા કદાચ કમર સુધીનું પાણી આવે. અને હાલની પોઝિશનમાં આ પંચાયતના ગટરના ઢાંકણા ખુલ્લા છે. આમાં કોઈ પડી જાય કે કોઈ પણ જાતનું કોઈ વ્યક્તિગત નુકસાન થશે તેને જવાબદાર કોણ? તંત્રને આ વસ્તુને જાગૃતિ લઈ અને આ કામ પૂરું કરવું જોઈએ. આ ચોમાસામાં જ્યારે રસ્તો ભરાય છે અમને એટલી તકલીફ પડે છે. અહીંયા આગળ કેટલા એક્સિડન્ટો થાય છે. અહીંયા આગળ એની જવાબદારી કોની? સરપંચ આવે છે, સભ્ય આવે છે, 10 જણા ભેગા થાય છે, દર વખતે કરી છે, તો બી કોઈ નિરાકરણ આવતું નથી. તમારે શું કરવાનું? કોઈ બીમાર પડે 108 કેવી રીતે અહીંયા આવશે? સાહેબ, રોડ 2 વર્ષ પહેલાં પાસ થયેલો. 2 વર્ષથી રોડની સ્થિતિ આ છે. 600 મીટર રસ્તો દબાણના લીધે અટકેલો છે. એમાં અધિકારીઓ પણ કંઈ નહીં કરતા. 1 વર્ષ પહેલાં આપણે સ્વાગતમાં પણ અરજી કરેલી, આઈને ચેક નિરીક્ષણ કરી ગયા, પણ કોઈ અધિકારીઓને કોઈ એવું છે નહીં કે અમે કામ કરીએ. તો પાટણના રાધનપુરમાં વરસાદ સમયે વીજપોલ તૂટતા યુજીવીસીએલના કર્મચારી પાસેથી જ જવાબ મળ્યો તે ચોંકાવનારો હતો. હાલમાં યુજીવીસીએલના કર્મચારી અને સરપંચનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે. રાધનપુરમાં વાતાવરણમાં પલટો, જે બાદ બાદરપુર ગામે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. વીજપોલ ધરાશાયી થતા જીવતા વીજ વાયર અંગે સરપંચે રાધનપુર યુજીવીસીએલ કર્મીઓને ફોન કર્યો હતો અને તેમાં જે જવાબ મળ્યો તે ચોંકાવનારો હતો. એક કલાકથી હું ફોન કરું છું, થાંભલો પડી ગયો છે, વાયર તૂટી ગયા, કંઈક લેબડા ઝાડ પડી ગયા વરસાદના કારણે, બરોબર? તો હું લાઈટ બંધ કરવા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું, બરોબર? પછી મેં દરજીભાઈને ફોન કર્યો, દરજીભાઈ એમ કે મારી જવાબદારી. હવે અમારા હેલ્પર ઈ છે, પછી કાંક ઓલા વાઘેલા સાહેબ છે, કોઈ નવીનભાઈ છે, બરોબર? હવે લાઈટ બંધ ના કરે અને કોઈ જાનહાની થાય તો જવાબદારી તમારી રહેશે, અમારી જવાબદારી નહીં રહે. વાત સાચી, પણ કોઈ નહીં તો 15 ફોન કર્યા એસએસ વાળા ભાઈ બંધ કરવા વાળા ઉપાડે તારે ને. એ તો સાહેબ તમારો વિષય છે, હવે મારાથી કઈ કહેવાય નહીં કોઈ ફોન ઉપાડે ના ઉપાડે. સાહેબ તમે અમને કીધું વાત સાચી, તમારી આ તમારો હેલ્પલાઇન નંબર છે, બરોબર? હવે અમને નંબર સરપંચ તરીકે અમારે તો ફોન વાત કરવી પડે તમને, બરોબર? હા, વાત સાચી, પણ અમે ફોન કરીએ છીએ પણ કોઈ રિસીવ નહીં કરતું. હવે ના હોય તો આપણે મંત્રી સાહેબ ને વાત કરો, ના હોય તો કલેક્ટર સાહેબ ને વાત કરો કે આ ફોન કોઈ ઉપાડતા નથી, બરોબર? અને આવી નહીં પરિસ્થિતિ કાયમ માટે હોય છે. વિદ્યુત બોર્ડમાં રાધનપુર તાલુકામાં આ હાલત હોય છે, કોઈ ફોન ઉપાડતા નહીં. આપણે તમે થોડું રિક્વેસ્ટ કરો મારા નહીં, બીજું કઈ નહીં. રિક્વેસ્ટ કરીએ, વાંધો અમે નીકળ્યા છીએ અહીંયા. હવે કદાચ એ લોકો ફોન ના પડે, એ લોકો ફોન ના પડે ખોઈ ગયા છે, કઈ નાહી ગયા છે, એમને સરકાર પગાર નહીં આપતી. એમ નહીં, આગળથી ધારો કે મેં ફોન કર્યો, ચાલુ તમે એમને કેટલા ફોન કર્યા? 10 થી 15 વાર રિંગ કરી. તમારા ફોન ના ઉપર અમારા ફોન ક્યાંથી ઉપાડે?
તો બાદરપુરામાં વીજપોલ ધરાશાયી થયું હતું। વીજ વાયર તૂટીને નીચે પડી જતા ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો। પણ જ્યારે ગામ લોકોએ પોલ ધરાશાયી થવાની જાણ યુજીવીસીએલના અધિકારીને કરી તો અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી। સ્થાનિકોના કહેવા મુજબ યુજીવીસીએલના અધિકારી અને ગામના સરપંચ એકબીજા સાથે ખોખોની રમત રમતા હોય તેવી રીતે એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હતા। વીજળીનો વાયર સ્થાનિકોના ઘર આંગણે પડ્યો હોવા છતાં સ્થાનિક તંત્ર બેદરકાર રહેતા લોકો રોષે ભરાયા। વાવાઝોડું વરસાદ આવ્યો એમાં થાંભલા ને લીમડાનો કરંટ ભેગો થયો ને એકદમ શોર્ટ માર્યો તો સાહેબ બધાય ઘરમાં પૂરાઈ ગયા। 2 કલાકથી અમે ફોન કરતા હતા પણ કોઈ અધિકારી ફોન અમારા નહોતા ઉપાડતા। સરપંચને ફોન કર્યો તો સરપંચ કે ફોન કરે છે તો સરપંચને ફોન નહીં ઉપાડતો ને અમને આગળથી એવું કહે છે કે સરપંચને જણાવો તો અમે સરપંચને જણાવીએ। સરપંચ તો કહે છે કે હા મતલબ ફોન નહીં ઉપાડતો તો અમારે સાહેબ જીવવાનું કેવી રીતે? અમે ફોન કર્યો વિદ્યુત બોર્ડવાળાને તો ફોન ઉપાડ્યો નહીં। અમે સરપંચને ફોન કર્યો તો સરપંચના ફોન પણ નહીં ઉપાડતા એ તો અમારે ક્યાં હેડું? અમારા છોકરાઓને કાંઈ હાના થાય તો તેની જવાબદારી કોણ લેશે? અધિકારીની ગાડી આવી મોડા લગભગ 2 કલાક પછી, બરોબર, અને આ લોકો ઘરમાં પૂરી રહ્યા હતા, નાના બચ્ચા હતા, કોઈની જાનહાનિ થાય, બરોબર, એના માટે મેં લાઇટ બંધ કરવા માટે એમને રિક્વેસ્ટ કરી પણ કોઈ મને યોગ્ય જવાબ ના આપ્યો, બરોબર। હવે અમારા જેવા જો સરપંચના ગામના ફોન ના ઉપાડતા હોય તો આ માણસનો ફોન ક્યાંથી ઉપાડે? એટલે મારી વિનંતી છે કે આવા અધિકારીને કાં તો બદલી કરે ને આવા અધિકારીને સસ્પેન્ડ કરે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। चोट लगने पर हम અને તેવા વિચાર જ ન આવ્યો। આને કહેવાય તંત્રની લાલિયાવાડી। પહેલા અક્કલનું પ્રદર્શન કર્યું, પછી ભૂલને સુધારી। ઉનાના લેરકા ગામે રોડ બનાવનારા અધિકારીઓનું તો કહેવું જ શું। જે બુદ્ધિનું પ્રદર્શન તેમણે રસ્તો બનાવવામાં કર્યું છે તેવી કોઈ કલ્પના પણ ભાગ્યે જ કરી શકે। આના કરતાં તો અભણ માણસોને કીધું હોય તો સરસ રસ્તો બનાવી દે। તમે રસ્તા પર વાહન ચલાવીને જતા હો અને રસ્તાની બરાબર વચ્ચે જ આવો થાંભલો આવી જાય તો તમારા મગજમાં કેટલા બધા વિચાર આવે। કોડીનાર, ડોળાસા અને ઉનાના લેરકા ગામને જોડતા રસ્તાની વચ્ચોવચ વીજ પોલથી લોકો પરેશાન થઈ ગયા। આ નવા રોડ જોઈને લોકો તંત્રની ઝાટકણી કાઢી રહ્યા છે। આ અંગેના અહેવાલ બાદ 4 કિલોમીટરના રવા રોડની વચ્ચે રહી ગયેલા વીજ પોલને કાઢવામાં આવ્યો। રસ્તા વચ્ચેથી વીજ પોલ હટાવાયો। એક બેડા માટે તરસતી મહિલાઓ, રોડ પર પાણી ભરવા પગપાળા કરવા મજબૂર માતાઓ, પાણીની ટાંકીઓમાં દેખાતા તળિયા। પાણીના પારાયણના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના। સુરેન્દ્રનગરની સુડવેલ સોસાયટીના 3000 થી વધુ લોકો 40 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં આવેલા સુડવેલ સોસાયટીમાં 500 થી વધુ મકાનોમાં આજ સુધી પીવાનું કે વાપરવાનું પાણી આવતું નથી। અહીં આજે પણ પાણી, પાકા રસ્તા અને ભૂગર્ભ ગટર વ્યવસ્થા જેવી પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચી। લોકો હજુ પણ સુવિધાઓ ઝંખી રહ્યા છે, પરંતુ પાલિકાના ચૂંટાયેલા નેતાઓ કે અધિકારીઓ હજુ સુધી એક પણ પ્રાથમિક સુવિધા આપી ન શકતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા પાણીની લાઈન તો નાખવામાં આવી છે, પરંતુ 4 દિવસે કે 5 દિવસે અડધો કલાક માંડ પાણી આવે છે। અપૂરતું ને ગંદુ પાણી આવતું હોવાથી લોકોને બહાર પીવાનું પાણી ભરવા જવા મજબૂર થવું પડે છે। આ વિસ્તારમાં રહેતા મોટાભાગના લોકો શ્રમજીવી છે, જેથી પાણી ભરવાની રાહમાં લોકો કામ ધંધે પણ નથી જઈ શકતા। સમયસર અને પૂરતું પાણી ન મળતા લોકો ના છૂટકે સોસાયટીની બહાર રોડ પર